વડોદરા આણંદને જોડતો ગંભીરા બ્રિજ એ તૂટી પડે છે અને અહીંયા આખા બ્રિજો પડી જાય છે, પરંતુ ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ લખે છે એક ભાગ તૂટી ગયો, સીધા જ એમને કોપી કરી અને લાઈન સર બધા કોપી પેસ્ટ એકની એક વાત, એક ભાગ તૂટ્યો, આ એક ભાગ તૂટ્યો, એક ભાગ તૂટ્યો. વોટ નોનસેન્સ ભાઈ. વ્યક્તિએ પોસ્ટ મૂકે એટલે કોપી પેસ્ટ કરવાનું ચાલુ થઈ જાય છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એક દુઃખ વ્યક્ત કરવામાં પણ કોપી પેસ્ટ કરે છે. એક ભાગે કેટલા લોકોના જીવ લીધા ખબર ને ભાઈ? આજે સવારથી જ એક સમાચાર મળે છે અને સમાચાર અતિ દુઃખદ છે. 10 લોકોના જીવ જાય, બ્રિજ તૂટે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, ધારાસભ્યો, સાંસદો આ બધા એકની એક કેસેટ વગાડે છે. કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. અરે સાહેબ, પેલા ચમરબંધીને પકડો તો ખરા યાર. શું એકને એક કેસેટ વગાડો છો ભાઈ? એક વ્યક્તિએ પોસ્ટ મૂકે એટલે કોપી પેસ્ટ કરવાનું ચાલુ થઈ જાય છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એક દુઃખ વ્યક્ત કરવામાં પણ કોપી પેસ્ટ કરે છે. આ ગુજરાતની રાજનીતિ છે. વડોદરા આણંદને જોડતો ગંભીરા બ્રિજ એ તૂટી પડે છે અને 10 થી વધારે લોકોના કરોડ મોત થાય છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પોસ્ટ કરીને કહે છે કે 23 પૈકીનો એક ભાગ તૂટી ગયો છે. એટલે તમે શું બીજા ભાગ તૂટવાની રાહ જોઈને બેઠા છો ભાઈ, કે બીજા પણ તૂટે? આખી ઘટના શું હતી વિગતવાર વાત કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે અમે આવી જ રીતે બેધડક અને સચોટ સમાચાર તમને બતાવીએ છીએ. ગંભીરા બ્રિજની દુર્ઘટના ખૂબ જ અતિ ગંભીર છે. જે લોકોના મોત થયા છે એમના પ્રત્યે એવી સંવેદના આપણે વ્યક્ત કરીએ, એમના પરિવારને હિંમત આપે ભગવાન, અને જે લોકો ઘાયલ છે તે વહેલી તકે સાજા થાય આપણે એવી પ્રાર્થના કરીએ. પરંતુ આવું વારંવાર કેમ થાય છે? ગુજરાત રાજ્યની અંદર ભ્રષ્ટાચાર એ માત્રામાં વધી ગયો છે, ફૂલ્યો ફાલ્યો છે કે એના ઉપર કોઈ જાતની નજર નથી કરવામાં આવતી. અને અહીંયા આખા બ્રિજો પડી જાય છે, પરંતુ ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ લખે છે એક ભાગ તૂટી ગયો. એક ભાગે કેટલા લોકોના જીવ લીધા ખબર ને ભાઈ? જોયું ને તમે એક ભાગે? અને તમે હજુ લખો છો કે એક ભાગ તૂટ્યો છે. આ વર્ણન કરવું ખૂબ જરૂરી હતું. તમે વ્યવસ્થિત સાંત્વના પાઠવી શકતા હતા. તમે લખી શકતા હતા કે જે ઘટના બની છે એ ખૂબ દુઃખદ છે, આવી ઘટના ન બને તેની પણ આપણે તકેદારી રાખવી પડશે, અધિકારીઓએ સતત તપાસ કરવી પડશે. પરંતુ નહીં, અહીંયા તો એક દિગ્ગજ વ્યક્તિએ પોસ્ટ મૂકી એટલે સીધા જ એમને કોપી કરી અને લાઈન સર બધા કોપી પેસ્ટ એકની એક વાત, એક ભાગ તૂટ્યો, આ એક ભાગ તૂટ્યો, એક ભાગ તૂટ્યો. વોટ નોનસેન્સ ભાઈ. આવી સ્થિતિમાં તમને કોપી પેસ્ટ સૂજે છે? તમે તમારે હાથે નથી લખતા, તમે હાથે નથી લખી શકતા, એક સાંત્વના નથી પાઠવી શકતા, એક હિંમત નથી આપી શકતા. તમે સરકારમાં રહીને તમે આ રીતે કરો છો. બીજા લખેલે તમે એમ કોપી પેસ્ટ કરીને મૂકો તો તમારામાં ને એનામાં શું ફેર ભાઈ? મહત્વનો મુદ્દો, હું એવું નથી કહેતો કે માત્ર કાર્યકર્તા, સાહેબ સાંસદ આવી ગયા, એ ભારતીય જનતા પાર્ટી, એ મેયરો આવી ગયા, એ ધારાસભ્યો આવી ગયા, મોટામાં મોટા એમના જે પણ કહીને કે એની અંડરમાં આવતા હોય ભારતીય જનતા પાર્ટીને, બધા લોકોના મેં ટ્વીટ જોયા, બધામાં એક જ વાત ને એક જ સરખી લાઈન. અહીંયા શું કઈ પરીક્ષા ચાલતી હતી ભાઈ? પેપર ચાલતું હતું કે કોપી પેસ્ટ કરો? સૌથી મહત્વપૂર્ણ મુદ્દો કે જ્યાં લોકો હજુ ફસાયા છે, રેસ્ક્યુ કામ ચાલી રહ્યું છે, તમે એને લઈને પણ સાંત્વના પાઠવી શકતા હતા, હિંમત આપી શકતા હતા. પણ હવે થશે શું? કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. અરે સાહેબ, ચમરબંધીને પકડો ને પછી તમે છોડતા નહીં. ચમરબંધી કોઈ પકડાતા તો છે નહીં અને તમે છોડવાની વાત કરો છો.
મારા ગુજરાતની અંદર આવી ઘણી અનેક ઘટનાઓ બની છે અત્યાર સુધી. મોરબી જે પુલ કાંડ થયો, હરણી બોટ કાંડ થયો, આવા અનેક એવા કાંડ થયા છે. રાઈડ કાંડ અમદાવાદમાં થયો, આવા અનેક કાંડ થયા છે, અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. આ બધામાં સાંત્વના પાઠવવા માટે કોપી પેસ્ટ જ થયું છે ભાઈ. બાકી કોઈ પણ નેતા, સાંસદ, ધારાસભ્ય જશે એમના પરિવારને મળવા? કરશે સહાય એમને? જેમણે દીકરો ગુમાવ્યો, જેમણે બહેન ગુમાવી, જેમણે મા બાપ આ બધું ગુમાવ્યું, એમને ત્યાં જશે, સાંત્વના પાઠવશે? સાહેબ, માત્ર એક ટ્વીટ કે એક પોસ્ટ કરવાથી સાંત્વના નથી મળતી હો. સરકારમાં બેઠા છો તમે અને ત્યાં પહોંચાડનાર એ આમ જનતા છે તમારી. અહીંયા આખી આ ઘટના અને આ ઘટનામાં પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને એમ થાય છે કે આપણે કોપી પેસ્ટ કરી દઈએ એટલે આપણે સાંત્વના પાઠવી દઈએ, જેથી કરીને ખબર પડે કે ભાઈ આપણે પણ આ મુદ્દે બોલ્યા છે. તમે એમ કેમ નથી કહેતા કે બ્રિજની ગુણવત્તા નબળી હતી? તમે એમ કેમ નથી કહેતા કે બ્રિજમાં ભ્રષ્ટાચાર થાય છે? તમે એમ કેમ નથી કહેતા કે બ્રિજોની અંદર જે સારી ગુણવત્તા વાળું કામ થાય છે નથી થતું, ખરાબ ગુણવત્તા વાળું કામ થાય છે? પરંતુ તમારે એ લખવાનું નથી આવતું, કારણ કે તમે તો સરકારમાં બેઠા છો. હવે સરકારમાં બેઠેલા સરકારનું કોઈ ખોટું બોલે? ના બોલે ભાઈ. ત્યાં તો એ બધું જે હોય એ જ બોલવું પડે તમારે. સાચું બોલવા માટે સાહેબ હિંમત જોઈએ. છે હિંમત તમારામાં? કરીને જુઓ એક પોસ્ટ કે ભાઈ જેટલા બ્રિજો બને છે ત્યાં ભ્રષ્ટાચાર થાય છે. જ્યાં રોડ રસ્તાનું કામ થાય એમાંય ભ્રષ્ટાચાર થાય છે. કેમ એવા રોડ રસ્તા નથી બનતા કે જે વરસાદ ગમે એટલો પડે છતાં પણ એમને એમ ટકી રહે? તો 2 ટીપા વરસાદ પડે એટલે ખાડા પડી જાય છે મસ્તીના. ભારતીય જનતા પાર્ટીને બે હાથ જોડીને વિનંતી છે ભાઈ, સાંત્વના આપવા ન પાઠવતા આવડે ને તો ન પાઠવો, કોપી પેસ્ટ ન કરો. તમે ન બોલશો ને તોય વાંધો નહીં, કારણ કે તમારા બોલવાથી એ લોકોને ન્યાય નહીં મળે. જો તમારા બોલવાથી ન્યાય મળ્યો હોત તો મોરબી કાંડ વાળાને મળી ગયો હોત, રાજકોટ વાળાને મળી ગયો હોત, વડોદરા વાળાને મળી ગયો હોત, અમદાવાદ વાળાને મળી ગયો હોત, સુરત વાળાને મળી ગયો હોત ભાઈ. અનેક સવાલો થઈ રહ્યા છે એના જવાબો જો ભારતીય જનતા પાર્ટીના નેતા પાસે હોય ને આપે ટ્વીટ કરીને. આખા મુદ્દાને તમે કેવી રીતે જુઓ છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.